સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા ગુજરાતમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી સક્રિય થઈ છે। ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના મુખ્ય શંકરસિંહ વાઘેલાએ ગુજરાત અધ્યક્ષની સાથે પાલનપુર ખાતે પહોંચી પાર્ટીના કાર્યકર્તાઓ સાથે બેઠક કરી હતી અને તેમાં બનાસકાંઠાના જિલ્લા પ્રમુખ તરીકે દોલાભાઈ ખાગડાની જાહેરાત કરી હતી અને શંકરસિંહ વાઘેલાએ રાજ્યમાં દારૂબંધી હટાવી દેવી જોઈએ તેવું નિવેદન કર્યું હતું। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। તો ગુજરાત સરકાર ગમે ત્યારે બનાસકાંઠા જિલ્લો અને ખેડા જિલ્લો એની બે પંચાયત, અહીંના નીચે બનાસકાંઠા નીચે આવતી તાલુકા પંચાયતો અને ખેડામાં કપડોની અને કઠલાલ અને ગાંધીનગરની તાલુકા પંચાયત, આ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ જેને કહેવાય એની ગમે ત્યારે જાહેરાત કરે એવું હતું। માટે તાત્કાલિક અમે બનાસકાંઠાને ધ્યાનમાં રાખીને દોલાભાઈ ચૌધરીને અહીં અધ્યક્ષ તરીકે નિમણૂક કરી અને આજે 2 દિવસ પહેલાં જ કીધું કે બધાના વચમાં જવાબદારી લો તો સારું। અને એને સાહેબ અમારા નવા અધ્યક્ષશ્રી પોતે હાજર હતા, એમને વિનંતી કરીએ, પોતે બી હાજર રહ્યા અને મારી સરકારમાં જેમ રાધનપુરનો રોલ એટલે એ વખતનું બનાસકાંઠા, એમ બનાસકાંઠાનો રોલ પણ ગુજરાતમાં બનાસકાંઠાના જ અમારા બાપુ પાર્ટીના પ્રમુખ અને બનાસકાંઠા જિલ્લા પંચાયત એના પ્રમુખ અમારા દોલાભાઈ અને બનાસકાંઠાની પ્રજા જેને એક જાતનો ઘરોબો કહી શકાય એ રીતે આ પાર્ટીની શરૂઆત અહીં કરી છે। અને હું માનું ત્યાં સુધી દોલાભાઈને એમની ટીમ સારી રીતે દાતા નરેશ આપણા ગુજરાતશ્રીજીની મહેરબાનીને એમના આશીર્વાદથી સારો દેખાવ કરશે અને જિલ્લામાં પ્રજાની અપેક્ષા પૂરી થાય એવો પ્રયત્ન કરશે એવી અપેક્ષા એમની પાસે રાખીએ છીએ। એ બનાસકાંઠા જિલ્લો ક્રાંતિકારી જિલ્લો, અંબાજી માતાજીની મહેરબાનીથી ચાલતો જિલ્લો, ખેતી અને ખેડૂતોના આધારે ચાલતો જિલ્લો, ભૂતકાળમાં જેના બહુ લાઈવ સંબંધો કહી શકાય એવો આ બનાસકાંઠો પોતાનો અંગત કહી શકાય એ જિલ્લા પાસે, એની પ્રજા પાસે, એના ખેડૂતો આગેવાનો પાસે બહુ મોટી અપેક્ષાઓ છે। તો એ આશા અપેક્ષાઓ પૂરી થાય એવો પ્રયત્ન કરીશું। બાપુ, આ બેઠકમાં આપણે દારૂબંધીને લઈને એક નિવેદન કર્યું છે, વૈજ્ઞાનિક પદ્ધતિથી કંઈક મંજૂરી આપવી? હા, બરાબર। દારૂબંધી ગુજરાતમાં કાગળ ઉપર કહેવા પૂરતી છે। જે પ્રદેશની બાજુમાં ઉદયપુર હોય, જેની બાજુમાં આબુ હોય, જેની બાજુમાં સેલવાસા હોય, દીવ હોય, પેલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર, બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં। અને એક જાતનો ખોટા લોકોનું એટલે બુટલેગર જેને કહેવાય અને એના કરોડો રૂપિયા જે આવક આવવી જોઈએ એ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં ગુજરાતનો કોઈ એક ખૂણો 1 કિલોમીટર એવો ના હોય જ્યાં દારૂની કોથળીઓ ન પડી હોય। ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું। કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે, ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય, કોઈને ખબર ન પડે, દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીકા ઉપર ચડી ગયા। આ પડીકીનું જે વ્યસન એ બહુ ખરાબ, ભયંકર। એટલે દારૂબંધી તો છૂટી શકે, એ પીતો હોય તો બંધ કરાવી શકાય, પણ પડીકાના રવાડે, ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ ગઈ। આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે 30 વર્ષથી નીચેની મોટી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી 1 લાખ કરતાં વધારે વિધવા બહેનો છે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો। એના બદલે સાયન્ટિફિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય, જે નીતિમાંથી જે આવક અવાય એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે, ફી ભરવામાં વાલીઓને, હું સંસ્થા ચલાવું છું અને મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે, એવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી, અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું, એમાં JVSમાં ભણે, ગુજરાત કોલેજમાં ભણે, લો કોલેજમાં ભણે, ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે, એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા 15 લાખ કે 12 લાખની આવકની કેપ હોય એમાં એને વિનામૂલ્ય શિક્ષણ હશે। એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત, ખ્યાતિ હોસ્પિટલ બનાવટી, ડાક્ટરો દવા બનાવટી, દવાખાના બનાવટી, બધું લોકો મરી જાય। જે મરી ગયેલા લોકો પાછા નથી આવવાના, સરકાર એને તપાસ કરે ને કોને ધરપકડ કરશે વગેરે વગેરે। પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક 12 લાખ કે 15 લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ, એ પણ ફ્રી એટલે એપોલોમાં, ઝાયડસમાં જ્યાં જવું હોય ત્યાં, એવું જરૂર નહીં સિવિલ હોસ્પિટલમાં જાય, એને પણ ફ્રી રીતે આ મેડિકલ એ એવું બેકારી છે, એવું કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે, એવા કોર્ટના કેસ, જ્યુડિશરી, રેવન્યુ,
લો એન્ડ ઓર્ડર કલ્પના ભાણનું, આમાં તો હાફ ફાટેલું છે. અને એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં. કોર્ટ બનાવટી ને પોલીસ બનાવટી ને ઈડી બનાવટી ને જમાદાર બનાવટી ને શિક્ષક બનાવટી, શું બનાવટી? પબ્લિકની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી. એટલી બધી મહેરબાની 30 વર્ષ થઈ ગયા. એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે કે તમે તમારી શક્તિ જાગૃત કરો અને પ્રજાશક્તિના ભરોસે આવો. પીપલ પાર્ટી, પીપલ પાવર, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, હું માનું ત્યાં સુધી સ્થાયી રીતે લોકોનો પ્રતિભાવ મળશે. આવનારા દિવસોમાં લોકોને એવું લાગે કે ભાઈ અમારો અનુભવ ખરાબ હોય તો ના આવે, ને અનુભવ સારો હોય ને રહી ગયું હોય મનમાં તો સપોર્ટ કરે, હિંમત રાખે, નિર્ભય બને. સરકાર કે કોઈનાથી ડરવાની જરૂર નહીં, બીવાની જરૂર નહીં. નિર્ભય બનીને હિંમતથી આજા એવું કહીને તમારા પડખે મેં ઊભા છે. અમારું નામ શક્તિ પાવરવાળું નામ છે. એટલે પ્રજાના પડખે ઊભાવાળી શક્તિશાળી લોકોનો આ સમૂહ. લોકોને કહીએ કે હિંમતથી ઊભા રહો, અમે તમારી પડખે ચિંતા નહીં કરો. પાર્ટી માટે જે મારા પર વિશ્વાસ જોઈ અને માનનીય શંકરસિંહ વાઘેલા બાપુશ્રી અને તીર્થરાજસિંહ બાપુશ્રીએ જે મને જવાબદારી આપી છે આજની તારીખમાં, તો એ જવાબદારી બેખૂબીથી નિભાવીશું અને પાર્ટી માટે રાત દિવસ કામ કરવાનું જ છે અને કરશું. આપણે ફૂલ તાકાતથી કરશું અને જનતાને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ એક પ્રજાશક્તિ છે, તમારો વિકલ્પ છે. જે વિકલ્પ માટે વારે ઘડી આપણે પરેશાન થતા, એ વિકલ્પ તૈયાર થઈ ગયો છે. તો આવીને આપણે સૌ સાથે મળીને પ્રજાની શક્તિનો આપણે એક જે માર્ગ છે એ આપણે માર્ગની મોકળો કરીને પોતાના દરેકના હક અને અધિકાર માટે એ લડીએ. અધ્યક્ષ તરીકે બનાસકાંઠાને લીધા છે. હજી સુધી અમારી મેઇન જે એજન્ડા છે બધું હજી સુધી 22 તારીખે હજી આપણે લોન્ચ કરવાના છીએ. 22 તારીખે અડાલજ છે મહારાજા હોટલના પાસે મોટું આયોજન થશે અને ત્યાં બધા એકત્રિત થવાના જ છે. હાલ પણ જે બનાસકાંઠામાં ચૂંટણી આવે છે, જે આપણે શું કહેવાય તાલુકા પ્રમુખ વિધાન જે આવે છે, એના માટે આજે દોલાભાઈને આપણે પ્રમુખ તરીકે ઘોષિત કર્યા છે અને આગળ જે નામ આવશે આપના મીડિયાના દ્વારા અમે બધાને બતાવતું રહેશું. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.